નમસ્કાર. ચાલો આજે એક એવા મોટા ફેરફાર વિશે વાત કરીએ જે ગુજરાતમાં સરકારી કામકાજની રીતને કદાચ કાયમ માટે બદલી નાખવાનો છે. આ અનુભવ મને લાગે છે કે આપણામાંથી મોટા ભાગના લોકોને થયો જ હશે, ખરું ને? જરૂરી કાગળિયા માટે લાંબી લાઈનો, સાહેબ ક્યારે આવશે એની રાહ જોવી અને એક નાનકડા સિક્કા માટે કલાકોના કલાકો બરબાદ કરવા. પણ હવે લાગે છે કે આ બધું ભૂતકાળ બનવા જઈ રહ્યું છે. જી હા, એક એવો મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે જે આ આખી માથાકૂટને એકદમ સરળ અને ફટાફટ બનાવી દેશે. તો ચાલો આ નવા નિયમને જરા બારીકાઈથી સમજીએ. સરકારે એક નવો આદેશ બહાર પાડ્યો છે અને એનાથી જન્મ અને મરણના દાખલા મેળવવાની આખી સિસ્ટમ જ હવે ડિજિટલ થઈ રહી છે. હવે આનો સીધો સાદો મતલબ શું? તો એ કે હવેથી જે પ્રમાણપત્ર ઈમેલ પર આવશે, જેના પર અધિકારીની ડિજિટલ સહી હશે, બસ એ જ અસલી અને કાયદેસર ગણાશે. એના પર અલગથી કોઈ સિક્કા મરાવવા કે રૂબરૂ જઈને સહી કરાવવાની કોઈ જ જરૂર નથી. અને હા, આ કોઈ ઓપ્શન નથી, પણ એકદમ ફરજિયાત નિયમ છે. ગુજરાત આરોગ્ય વિભાગે તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દરેક સરકારી, અર્ધસરકારી કે પછી કોઈ પણ ઓફિસે આ ડિજિટલ સર્ટિફિકેટને માન્ય રાખવું જ પડશે. એટલે હવે કોઈ ના નહીં પાડી શકે. પણ સવાલ એ થાય કે આ બધું અચાનક બદલવાની જરૂર કેમ પડી? તો જુઓ, આ ખાલી નિયમનો જ ફેરફાર નથી. એની પાછળ એક મોટું ટેકનોલોજીકલ અપગ્રેડ પણ છે. ચાલો જોઈએ કે આખી સિસ્ટમમાં જૂનું શું હતું અને નવું શું આવ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે રાજ્ય સરકારની પોતાની ઈ-ઓળખ એપ્લિકેશન વપરાતી હતી. પણ હવે આખી સિસ્ટમ કેન્દ્ર સરકારના એક નેશનલ પ્લેટફોર્મ પર જઈ રહી છે, જેનું નામ છે CRS પોર્ટલ. આનો ફાયદો એ છે કે આખા દેશમાં એક સરખી સ્ટેન્ડર્ડ સિસ્ટમ લાગુ થશે. આ ફેરફાર માટે એક તારીખ ખાસ યાદ રાખવા જેવી છે: 1 સપ્ટેમ્બર 2025. બસ આ જ દિવસથી જન્મ અને મરણની બધી જ નવી એન્ટ્રીઓ ફક્ત અને ફક્ત કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર જ થશે. એટલે કે જૂની સિસ્ટમનું કામકાજ અહીંથી બંધ થઈ જશે. તો હવે સામાન્ય માણસ માટે આખી પ્રોસેસ કેવી હશે? સારા સમાચાર એ છે કે એ પહેલાં કરતાં ઘણી જ સરળ બની ગઈ છે. ચાલો ફટાફટ એના સ્ટેપ્સ જોઈ લઈએ. કેટલું સરળ છે જુઓ. જેવી ઘટનાની નોંધણી થાય એટલે તરત જ અધિકારી ઓનલાઈન એને મંજૂરી આપીને પોતાની ડિજિટલ સહી કરી દેશે. અને બસ તરત જ પ્રમાણપત્ર સીધું આપણા ઈમેલના ઇનબોક્સમાં. ના કોઈ લાંબી રાહ, ના કોઈ ઓફિસના ધક્કા. પણ એક સવાલ મનમાં ચોક્કસ થશે કે ભાઈ, બધું ઓનલાઈન તો બરાબર, પણ જો ક્યાંક હાર્ડ કોપી એટલે કે કાગળ પર પ્રિન્ટ જ જમા કરાવવાની હોય તો શું કરવાનું? તો એની પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. એનો ઉપાય પણ એકદમ સિમ્પલ છે. તમને ઈમેલમાં જે PDF ફાઇલ મળી છે એની ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રિન્ટ લઈ શકાય છે અને એ 100% માન્ય ગણાશે. કેમ? કારણ કે એની અંદર જે ડિજિટલ સિગ્નેચર છે ને એ જ એની અસલિયતની ગેરંટી છે. અને તેમ છતાં જો કોઈને સરકારી ઓફિસમાંથી જ પ્રિન્ટ જોઈતી હોય તો એ વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ચાલો હવે આ ફેરફારના સૌથી મહત્વના પાસા પર આવીએ. આ બધી ટેકનિકલ વાતો તો ઠીક છે, પણ આનાથી સામાન્ય નાગરિકના જીવનમાં ખરેખર શું ફરક પડશે? ફાયદા શું થશે? આના ફાયદા તો જુઓ, એકદમ સ્પષ્ટ છે. પહેલું તો સમય, શક્તિ અને પૈસાની જબરજસ્ત બચત. બીજું, કામકાજમાં ગજબની સ્પીડ, બધું ઇન્સ્ટન્ટ. અને ત્રીજું, કાયદાકીય માન્યતાની 100% ગેરંટી. આ એક જ ફેરફારથી કેટલી બધી નાની મોટી માથાકૂટનો અંત આવી જશે અને આખી સિસ્ટમમાં પારદર્શિતા પણ વધશે. ખરેખર આ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ તો ડિજિટલ ગુજરાતના મોટા વિઝનને સાકાર કરવાની દિશામાં એક ખૂબ જ મજબૂત અને મહત્વનું પગલું છે. આ એ બતાવે છે કે ટેકનોલોજીનો જો સાચો ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય માણસનું જીવન કેટલું બધું સરળ બની શકે છે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી બધી માહિતીમાંથી સૌથી અગત્યની કઈ વાત યાદ રાખવાની છે? જો એક જ વાક્યમાં કહેવું હોય તો? બસ આટલું જ યાદ રાખવાનું છે. જે કામ માટે પહેલાં આપણે સરકારી કચેરીના કાઉન્ટર પર લાઇનમાં ઊભા રહેતા હતા, એ જ કામ હવે આપણા ઈમેલના ઇનબોક્સમાંથી થશે. એમ સમજો કે આપણું ઇનબોક્સ જ હવે એક નવું સત્તાવાર ડિલિવરી પોઈન્ટ બની ગયું છે. અને અંતે આ ફેરફાર એક નવો વિચાર પણ આપે છે. વિચારો કે જો જન્મ અને મરણના પ્રમાણપત્રો જેવી અગત્યની વસ્તુ આટલી સરળતાથી ઘરે બેઠા મળી શકતી હોય, તો એવી બીજી કઈ સરકારી સેવાઓ છે જેને આ જ રીતે ડિજિટલ બનાવીને લોકો માટે એકદમ સુવિધાજનક કરી શકાય? આના પર વિચારવા જેવું ખરું, નહીં?